તો મિત્રો આપણે જ્યારે નવો ફોન લાવો છો એટલે મિત્રો ઈમેલ આઈડીની જરૂર પડે છે મિત્રો, બરોબર. તો નવી ઈમેલ આઈડી કઈ રીતના બનાવવી તો આ વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરોબર. જ્યારે આપણે મિત્રો પ્લે સ્ટોરની અંદરથી કોઈ ગેમ ડાઉનલોડ કરવી છે અથવા કોઈ એપ ડાઉનલોડ કરવી છે તો પણ નથી આપણે પ્લે સ્ટોર ખુલતું, બરોબર. કેમ કે આપણે ઈમેલ આઈડી નથી બનાવેલી હોતી એટલે આપણે કોઈ ડાઉનલોડ નથી કરી શકતા મિત્રો. તો આ વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરોબર. તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાળા ગુજરાતી ચેનલ. તો જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પે અને આપણે નવી એકદમ ઈમેલ આઈડી બનાવતા આપણે શીખીએ. તો મિત્રો આપણે બાજુમાં બીજો એક ફોન લઈ લીધો, બરાબર. વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે. તો ચલો આ ફોન આપણે લીધો છે બીજો. તો મિત્રો આપણે એકદમ નવી ઈમેલ આઈડી બનાવવી છે. તો મિત્રો કઈ રીતના બનાવવી, બરાબર. તો સૌપ્રથમ તો મિત્રો અહીંયાથી તમારા ફોનની અંદર મિત્રો એમ જેવું ઓપ્શન તો હશે, બરાબર. તેના આપણે તમારે ક્લિક કરવાનું છે. વિડીયો પૂરેપૂરો જોજો મારા પર એટલે તમને ખ્યાલ આવશે. તો મિત્રો અહીંયા ખૂણામાં લોગો દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તો મિત્રો આ રીતનું આવશે. તમારે કોઈ પહેલાંથી કોઈ આઈડી બનાવેલી હોય તો આ રીતનું આવશે, અને નહીં બનાવેલી તો બીજી રીતનું આવશે મિત્રો, બરાબર. તો હવે તમારે શું કરવાનું મિત્રો, અહીંયા લખેલું છે એડ અધર અકાઉન્ટ, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલશે તમારા ફોનની અંદર. તો અહીંયાથી મિત્રો તમારે શું કરવાનું, ગૂગલ ઉપર ક્લિક કરવાની છે, બરાબર. વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરાબર. અને ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો તમારા ફોનનો જે પાસવર્ડ છે એ તમારે અહીંયાથી મારી દેવાનો, બરાબર. ફોનનો લોક હોય ને સ્ક્રીન લોક એ ખોલી દેવાનો, બરાબર. તો આપણે અહીંયાથી ખોલી નાખ્યો છે, બરાબર. તો જો મારા ભાઈ પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે. તો અહીંયા મિત્રો આપણે એકદમ નવી ઈમેલ આઈડી બનાવવાની, બરાબર. ઈમેલ આઈડી કહો કે જીમેલ કહો બધું એક જ છે મિત્રો, બરાબર. તો મિત્રો અહીંયા ક્રિએટ અકાઉન્ટ નીચે લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. હવે તમારા મિત્રો આપણે અહીંયા ફોર માય પર્સનલ અને બિઝનેસ, તો આપણે મિત્રો ઉપરલા ઉપર ક્લિક કરવાનું છે, પર્સનલ ઉપર, બરાબર. એના પર પછી અહીંયાથી તમારું નામ લખવાનું છે. ચલો અહીંયાથી આપણે નામ લખી દઈએ. ચલો આપણું નામ છે વનરાજ. ચલો અહીંયાથી ક્લિક કરી વનરાજ દરબાર, બરાબર. પછી ન્યાચે પણ આ નામ લખી દેવાનું, બરાબર. વનરાજ દરબાર આપણે ઉપરલી કોપી કરી દઈએ. ચલો અહીંયાથી કોપી અને અહીંયા પેસ્ટ કરી દઈએ, બરાબર. અહીંયા પેસ્ટ નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું, બરાબર. વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ, તમને ખ્યાલ આવશે, બરાબર. હવે મિત્રો આવશે તમારા આધાર કાર્ડમાં જે તારીખ હોય એ તમારી તારીખ અહીંયા લખી દેવાની, બરાબર. તો આપણે લખી દઈએ 1 અને મહિનો જે હોય મિત્રો, બરાબર, એપ્રિલ, અને જે સાલ હોય 1994. પછી મિત્રો કોઈ સ્ત્રી ઈમેલ આઈડી બનાવવા માગતા હોય, કોઈ પુરુષ, તો આપણે મેલ ઉપર ક્લિક કરવાનું, બરાબર. પુરુષ માટે મેલ. પછી અહીંયા મિત્રો નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. જોજો મારા ભાઈઓ એકદમ ફોન થોડો હાથમાં મિત્રો હલે છે, આખો પાછો ફોન થોડો થાય છે મિત્રો, બરાબર. ચલો અહીંયાથી તમારે જે તમારા નામની ઈમેલ આઈડી બનીને તૈયાર થઈ જશે. તમને આમાંથી કે તમને ગમતી હોય તો અહીંયાથી એડ કરી દેવાનું, બરાબર. પછી મિત્રો તમારે શું કરવાનું, અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. આપણી ઈમેલ આઈડી બનીને તૈયાર થઈ જશે મિત્રો, બરાબર. હવે પાસવર્ડ મિત્રો તમને યાદ રહે એવી રીતના તમારા નોમનો પાસવર્ડ મારો તો એ તમારે ચાલે. તો ચલો અહીંયા આપણે નોમનો પાસવર્ડ મારી દઈએ. આપણું નોમ છે ને, ચલો આપણે અહીંયાથી સુનિલ લખીએ, ખાલી સુનિલ દરબાર કરીએ, બરાબર. યાદ રહે એવું મિત્રો, બરાબર. સુનિલ દરબાર, બરાબર. આપણે નામ લખી દીધું, પણ અહીંયા જગ્યા નહીં રાખવાની મિત્રો, બરાબર. અહીંયા આપણે જગ્યા નથી રાખવી, બરાબર. વિડીયો પૂરેપૂરો જોજો એટલે ખ્યાલ આવે, બરાબર. ચલો અહીંયા આપણે જગ્યા નથી રાખવી, બરાબર. પછી અહીંયા પાછું નેક્સ્ટ કરી દેવાનું. તમે જોજો મારા ભાઈઓ આપણી ઈમેલ આઈડી કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે. જુઓ હવે મિત્રો આમાં નીચે તમારા અહીંયા તમે જોજો, આપણે ઉપર લઈ જઈએ. જુઓ મિત્રો અહીંયા હું લખેલું આવ્યું યસ, તેના પર તમારે ક્લિક કરવાની છે. જો આપણી ઈમેલ આઈડી કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે મિત્રો, બરાબર. જો અહીંયા નીચે આવવાનું એગ્રી ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. તમે જુઓ મારા ભાઈ એકદમ નવી ઈમેલ આઈડી બની તૈયાર થઈ ગઈ મિત્રો, બરાબર. ઓકે. તો મિત્રો તમને આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા નવા વિડીયોમાં. એટલે કરા જય માતાજી.